આજ પર ધન બોલાવે રાજમાં તયાવજો રે આવજો રાજને દરબાર પર દાન બોલાવે રાજમાં તયાવજો રે એ રાજમાં પડ્યા તમારા કામ પરદાન બોલાવે રાજમાં આવજો રે અચાનક રાજની માલિકા રાજમાતાને યાદ કરવાના કારણ વિના અરે રાજમાતા કામ અમારે નથી પીડ્યા કામ તો અમારા મહારાજને પીડ્યા છે ભલે મારા વીરા આજ પરણીને આવીને ઘણા વર્ષોના વાણા વ્યાંગ્યા પણ કહેવાય કે મારા નાથની આંખની માલિપા કોઈ દાડો એક આંસુનું ટીપું રાજમાં પગ મુકતાની સાથે મારા નાથના મુખડા અધિકારીની રાણીને જોઈને અવળું ફરી ગયા છે આવા તે અમતે કયા અપરાધ થયા છે કે આજ મારા નાથે મુખડા બોલા લીધા કે દાદો હુરે જુગતાની સાથે મારા નાથ એને નગરની વાટે ગયા હતા ત્યાં કોને આવા કપરા વેણ કીધા છે કે આજ મારા નાથની એક આંખે શ્રાવણ એક આંખે ભાદરવો વર્ષે કહેવતમાં કીધું છે ને કે એક પતિવ્રતા નારી પોતાના પતિને ડગલે ને પગલે હાલનારી હોય છે તો હાલ મારા સ્વામીના શરણોની માલિપા નમનો કરી બની શકે તો એનો હૈયાનો ભાવ જાણી હૈયાનો ભાર હળવો કરું કે આજ રાણી રે એ આવીને રાય નાવા સોરણી રાય નાવા
કપડા ઉદાસ રે હા રાણી આવા નંબર ની એવા છે રે કોને આમાં અપમાન કરા એ કોને દુભાવા તમારા અબ કહોસ કે મુખના બોલા શા માટે લીધા રાણી? સાંભળવા જ માંગો છો તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરી સાંભળો રાણી કે આજ મારા મારવાડની રયત શું કહેવા માંગે છે સતી? ये सतियावा राजन रे कहो ने रानी रे मारा हाँ बड़ो रे स्वामी रे कहो ने रानी सामने ये सती मारा राजन रे कहो ने रानी रे मारा हाँ बड़ो हे करू रानी दलड़ा केरी वातो हे सतियावा राजन रे कहो ने रानी रे मारा सांभळो रे हारे मारा स्वामी रे कहो ने रानी सांभळे यस तीर मारा मावणिये जाता रे खेडूतो पाछा बळिया रे ए हारे ये बाबा बनिए जोता रे खेडूतो पाछा बळिया रे ये सतीर मारा सुकन ले नव कोई स्वामी सुकन यादो ले ये सतीर आवा आन लिए जाता रे रबारी पाछा बळिया रे ए हारे ये
યસ તીર મારા આપણી રે રહ્યા તું મેના મને બોલતી રે એ હારે આવી આપણી રે રોયા તું મેળલા કેમ બોલે હે રાજા યજમલવાજીયાનો અવતાર એ કેમ કરી વાજીયો અવતાર હે સતિયાવા આપણી રે રહ્યા તું મેના મને બોલતી રે એ હારે આવી આપણી રોયા તું મેળલા કેમ બોલે યસ તીર મારા જીવ વારે કરતા મોત મને પાલું લાગે રે એ હારે આવા જીવવાને કરતા મરવું કેમ વાલું લાગે રે યે બૈડો રાણી વાજીયાનો અવતાર કેમ કરી વાજીયો અવતાર હે રાણી મારા જીવ વારે કરતા મરવું અમને ગમે રે એ હારે આવા જીવવાને કરતા મરવું કેમ વાલું લાગે રે યસ તીર મારા રાજન રે કહો ને રાણી રે મારા હાંભળો રે એ હારે મારા સ્વામી રે કહીને રાણી સાંભળેલી વાત એ પ્રાણનાથ આજ આપ કહો છો સ્વામી કે વાવણી જતા ખેડૂત પાછા વળે છે સ્વામી એટલું જ નહીં આણા તેડવા જતા રબારી પણ પાછા વળે છે સ્વામી આહા રાણી નાથ આજ આપ કહો છો કે આજ આપની રેતા આપણું અન્ન ખાઈને ડગલે ને પગલે મેળા બોલે છે સ્વામી સત્ય વાત છે રજપૂતાણી નાથ કશો વાંધો નહીં નાથ આજે આપની આ રેત તો આપના સંતાન સમાન કહેવાય હો સ્વામી જાણું છું રાણી અને સ્વામી કહેવતમાં કીધું છે ને કદાચ ને છોરું કચોરું થઈ જાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય હો નાથ આહા રાણી અને રહી વાત વાંજિયા મેળાની સ્વામી તો આજે હું કહું ને તમે સાંભળો નાથ હું કહો રાણી. સાંભળો હો તમે સાંભળો મારા દલડા કેરી વાતડી કહો રાણી તમે સાંભળો દલડા કેરી વાતડી આહા રાણી રાણી ને કહો સ્વામી તમે સાંભળો મારી વાતડી રાણી ને કહો સ્વામી તમે સાંભળો મારી વાતડી તમે સાંભળો હરતા જેલ દોલડાની વાતડી જલ્દી બતાવો રજપૂતાણી અવિલાસા લખમાં ગમે આપણી ગઈ. જાણો છો રાણી અવિલાસા અને લખમાં ગમે આપણી ગઈ. સત્ય વાત છે રાણી આવી સગુણા દીકરી સ્વામી આજ હૈયાનો હારલો સગુણા દીકરી સ્વામી આજ હૈયાનો હારલો
કે સાક્ષાત જગદંબાને ઝાંખી પાડે એવી લાશા લખમાને સગુણા સ્વામી કે ત્રણ દીકરીઓ રાજની માલિપા રમતી હોય તો વાંજીઓ અવતાર કઈ રીતે ને નાથ લાશા કેતા તો આપણા રાજની આશા હોનાર હા રાણી એને લખમા કેતા તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર નાથ સત્ય વાત છે રજપૂતાણી અને સ્વામી કે દીકરી સગુણા તો આપણા માથડિયાનો તાજ ને આપણા હૈણાનો હાર છે નાથ જાણો છું રાણી જો જોગ માયાને પણ શરમાવી દે એવી દીકરીઓ રાજની માલિપા રમતી હોય તો વાંચી અવતાર કઈ રીતે નાથ આમાં સમજાતું નથી સમજાવો નાથ મને સમજાવો હા રાણી કે આપની કેવી વાત સત્ય છે રાણી આપ કહો છો કે લાશા લક્ષ્મી સગુણા જોગ માયાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી અજમલના દરબારમાં રમે રાણી વાત કેવી તમારી સત્ય છે પણ હે રજપૂતાણી દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રાણી આપણા પણ નોરીએ કે સંતાનની અંદર બાડો બબલો કે લૂલો લંગડો એક પણ રાજકુંવર હોય ને રાણી તો આજ આપણા જ્યાં પછી રાજગાદી સંભાળે રાણી નહીતર મારા પોકરણના રાજને મનના તાળા દેવાય સતી મનના તાળા દેવાય રાણી નાથ આજે તમારું કથન પણ સત્ય લાગતું જણાય કારણ કે દીકરી તો એક પાનકા ઘરની આશ કહેવાય સ્વામી એને મયરનો માંડવો મેલી પ્રીતનું પાનતર ઓઢીને પલવારમાં પનાયા થાય નાથ હા રાણી પણ આજ તમારા કહેવા મુજબ એને પાછળથી આંધળો લૂલો લંગડો કે એક બેરો દીકરો હોત ને નાથ તો આપણા ગયા પછી આપણા રાજને ચલાવત પણ સ્વામી આ વાંજિયા મેળા મુજતી સહન ન થતા નાથ આ એક એક વાંજિયા મેળું મારું કાળજું કોની ખાય છે નાથ આનો ઉકેલ જણાવો નાથ આનો ઉકેલ જણાવો હા રાણી કે આજ પુત્ર વરદાન મેળવવા માટે આજ મારી કાયાના કલ્યાણ કરવા માટે આજ મારા શિવને શરણે જવું છે રાણી તો મને હસતા મુખે વરજ વાણી દે જાપો રાણી નાથ આજે પુત્ર પ્રાપ્તિમાં આટલા કસો કેલા થયા નાથ કે આપ વન જવાની રજાયું માંગો નહીં નાથ તેમ છતાંય તમારે વન જાવું હોય ને તો મારી ના નથી હોનાર પણ જરાક વિચારજો નાથ કે ગઈકાલ સુધી રાજની માલિપા પાપા પગલી કરતી એવી આપણી લાડકી દીકરી સગુણા હોય સ્વામી કે આજ જોત જોતામાં 16 વર્ષના ઉંમર લાયક થયા ને સ્વામી તમે જ કીધું ને કે દીકરી ઉંમર લાયક થાય ને એટલે પોતાના સાસરે શોભે ના હા રાણી તો આજ મારા મનની અંદર એવી આમ છે સ્વામી કે ઢોલને શરણાયું વગડાવો લીલુડા માંડવા રોપાવો ને સ્વામી વાજતે ને ગાજતે દીકરી સગુણાને સાસરીએ વળાવો ને નાથ દીકરી સગુણાને સાસરીએ વળાવ્યા બાદ આ એક રાજપૂતાણીનું તમને જમણા હાથનું વચન છે હો સ્વામી કે દીકરી સગુણાને સાસરીએ વળાવ્યા બાદ તેને રાજની માલિપા જઈ સોને શણગાર સદી આંખમાંથી એક પણ ટીપું પાડ્યા વગર સ્વામી હરખેથી વન જવાની રજા આપીશ સોના હરખેથી વન જવાની રજા આપીશ ભલે રજપૂતાણી હમણાં વીરા પ્રધાન ને કો રાજમાંથી ગુરુદેવને બોલાવ